ગુડ મોર્નિંગ ગુજરાત. ના 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 ના, હું એન્કરિંગ કરવા નથી આવી. હું આવી છું તમારી સાથે ગાવા. તો ચાલો. મારી પાપણના પલકારે રાખું તને, મારા હૈયાના ધબકારે માપું તને, મારા ચહેરામાં ચહેરો દેખાય છે, તને જોઈને શું મન થાય છે. મજા આવી ને? બસ આવી જ મજા આજે આપણને આપણા કાર્યક્રમ ગુડ મોર્નિંગ ગુજરાતમાં આવવાની છે. ગુડ મોર્નિંગ ગુજરાત એટલે કે એક એવો કાર્યક્રમ જેમાં આપણે મળીએ છીએ નવા નવા લોકોને, એમની સાથેથી એમની કળા વિશે જાણીએ છીએ, એમના વિશે જાણીએ છીએ, એમની જર્ની વિશે જાણીએ છીએ અને નવી ઘણી બધી વાતો કરીએ છીએ. તો બસ આજે આપણી સાથે આપણા કાર્યક્રમમાં જોડાયા છે સ્વરા ઓઝા, કે જે નર્સરી રાઇમ્સથી લઈને કૃષ્ણના ભજનથી લઈને પોપ સોંગ સુધીનું બધું જ ગાય છે. અને તમને ખબર છે આ બધું એમની પાસે આવ્યું ક્યાંથી? એમને વારસામાં મળ્યું છે. એક બે પેઢી નહીં, 3 પેઢીથી એમનો પરિવાર સંગીત સાથે જોડાયેલો છે. તો ખૂબ ખૂબ સ્વાગત છે સ્વરા આપનું અમારા સરસ મજાના કાર્યક્રમ ગુડ મોર્નિંગ ગુજરાતમાં. થેન્ક યુ સો મચ મને ઇન્વાઇટ કરવા માટે. આઈ એમ વેરી હેપી. ઓકે, સો ઘણા બધા લોકો તમારા વિશે જાણે છે, ઘણું બધું જોયું છે, સાંભળ્યું છે, પણ સૌથી પહેલા મારે તમને પહેલો સવાલ એ પૂછવો છે કે કોઈને સિંગિંગ કરવું હોય કે જેને બેકગ્રાઉન્ડમાં કોઈ સિંગર નથી, કંઈ જ નથી, તો એને શરૂઆત ક્યાંથી કરવી જોઈએ? શરૂઆત કોઈ પણ આર્ટ શીખવું હોય તો તમારે પહેલાં તો ક્લાસીસ જોઈન કરવા જ પડે. ઓકે, બીજું કાંઈ ઓપ્શન નથી આપણી પાસે. એન્ડ આઈ થિંક મને સૌથી વધારે શીખવા મળ્યું છે તો એ સાંભળવાથી થયું છે. ઓકે, કે બહુ સારું મ્યુઝિક સાંભળો, સારા સિંગર્સને સાંભળો તો તમને સારું મ્યુઝિક આવડશે. બસ આ જ મારો મંત્ર છે. ઓકે, હવે સેકન્ડ ક્વેશ્ચન કે જો તમે ઘણું બધું ગાઓ છો, રાઈટ? કે ભાઈ તમે રાઇમ્સ ગાયા, ગુજરાતી સોંગ ગાયા, કૃષ્ણના ભજન ગાયા અને પોપ સોંગ પણ ગાઓ છો, તો ઝોનરા આઈડેન્ટિફાઈ કેવી રીતે કરવો અને તમે તમારો ઝોનરા કેવી રીતે આઈડેન્ટિફાઈ કર્યો એના વિશે વાત કરો. જોનરાઝ ઓલરેડી આઈડેન્ટિફાઈડ છે જ. ઓકે, કે પોપ છે કે ડિવોશનલ છે કે કોઈ પણ ભજન છે, વેસ્ટર્ન મ્યુઝિકમાં રોક મ્યુઝિક છે, ઘણું બધું છે, અલગ અલગ જેઝ છે. તો પહેલાં તો મારું એવું છે કે મારે પોતાને એક જોનરામાં બાંધવી નથી. ઓકે, કે કોઈ પણ ઘણા બધા સિંગર્સ હોય કે જે ગઝલ ગાય છે તો બસ ગઝલ જ ગાશે. એ પણ ખોટું નથી. માસ્ટર ઓફ ઓલ થવાની જરૂર નથી. પણ આઈ વુડ સે કે તમે પોતાને જેટલું બાંધશો ને એટલું તમને પોતાનું જ પોટેન્શિયલ નથી ખબર કે તમે શું કરી શકશો. ઓકે, એટલે મેં પહેલેથી જ રાઇમ્સ પણ ગાયું. હું કોઈ પણ વસ્તુ આવે ને ના નથી પાડતી. જે કાંઈ હોય આઈ વિલ સિંગ. ઓકે, તો એક એ જ છે. અને બીજું એ કે મારું ગમતું જોનરા તો એ પોપ છે ફોર શ્યોર. અને વેસ્ટર્ન મ્યુઝિક પણ મને ગાવું બહુ જ ગમે છે. પણ એ મગજમાં રાખીને મેં એવું નથી કર્યું કે હું રાઇમ્સ નહીં ગાઉં કે ભજન નહીં ગાઉં. મને બધું જ ગાવું ગમે છે. ઓકે, બટ સપોઝ આ તમારી વાત થઈ, પણ હવે કોઈ બીજું એક વ્યક્તિ એવું છે કે જેને કોઈ એક વસ્તુમાં આગળ વધવું છે, તો એ જે સિંગર છે એ કેવી રીતે પોતાનો ઝોનરા આઈડેન્ટિફાઈ કરી શકે એના વિશે કંઈ છે ખરું? ઘણા બધા આપણી પાસે છે, ટીચર્સ અવેલેબલ છે. પહેલાં તો ઇફ યુ ડોન્ટ નો, તમને નથી ખબર કે મ્યુઝિકમાં શું છે, કે તમને કાંઈ જ નથી ખબર, તો ઓબ્વિયસલી તમે એક્સપર્ટ્સ પાસે જાઓ, લોકો કરશે જ હેલ્પ. અને બાકી તો આઈ વુડ સ્ટીલ સે કે એક જોનરામાં ન બંધાઓ. તમને જે ગમે છે, જેમાં તમને મજા આવે છે, એ જોનરા તમારું. ઓકે, અને હવે આ વાત કરી આપણે સિંગિંગની, રાઈટ? હવે એવું છે કે તમે સિંગિંગ તો કરો છો, સાથે સોંગ લખો પણ છો, રાઈટ? તો એ તમારી કોઈ પર્ટિક્યુલર પ્રોસેસ જે છે એને તમે ફોલો કરો છો કે કેવી રીતે તમારી એ પ્રોસેસ હોય છે સોંગ લખવાની? ઓકે, સો હું પહેલાં જ કહી દઉં, ગુજરાતી હિન્દી સોંગ્સ જે તમે સાંભળો છો એ બધા મારા મમ્મી લખે છે, નીમા ઓઝા. અને હું મોસ્ટલી ઇંગ્લિશ પાર્ટ એમાં જે હોય છે એ બધો લખું છું. ઓકે, તો મને પહેલેથી નહોતું આવડતું લખતા. મેં કોરોના લોકડાઉન વખતે ઘરમાં પુરાઈ ગયા હતા આપણે લોકો, એટલે એક દિવસ ગિટાર લઈને બસ બેઠી હતી અને કમ્પોઝિશન એન્ડ લિરિક્સ બે સાથે આવ્યા. ઓકે, કે બોય મીટ્સ ગર્લ એન્ડ દે ફોલ ઇન લવ, આવી રીતે તરત જ આવી ગયું હતું. એમ નહીં કે પહેલા કમ્પોઝિશન થયું પછી લિરિક્સને વિચારીને લખ્યા. આઈ થિંક દેટ્સ હાઉ મમ્મા ઓલ્સો રાઇટ્સ, કે મમ્મા પણ લિરિક્સ કમ્પોઝિશન સાથે જ કરે છે. ઓકે, એમાં કોઈ સાચી કે ખોટી પ્રોસેસ નથી. તમે પહેલા કમ્પોઝ કરી શકો પછી પણ લિરિક્સ લખાય છે. ઘણા બધા મૂવી સોંગ્સ એવી રીતે લખાતા હોય છે. અને પહેલા લિરિક્સ આવે પછી પણ કમ્પોઝિશન થાય,
પણ અમારી પ્રોસેસ આ છે કે અમે સાથે જ થાય લિરિક્સ કમ્પોઝિશન અને એવી જ રીતે આખું ગીત બને છે. ઓકે, હમણાં તમે જે સોંગ ગાયું એ થોડું વધારે ગાઈને સંભળાવો ને. કારણ કે તમારા શબ્દો, તમારું કમ્પોઝિશન ને અવાજ પણ તમારો, તો એ વધારે મજા આવશે અમને સાંભળવાની. એકચ્યુઅલી આ મારું પહેલું ઇંગ્લિશ સોંગ છે જે મેં લખ્યું હતું when I was in 12th grade. એટલે યસ, વેરી સ્પેશિયલ. ઓકે. Boy meets girl and they fall in love. I'm so tired of that shit. I mean, going on dates, that's just clickbait, baby. I'm so tired of that shit. નાઇસ. હવે તમે એવું કીધું કે તમારા મમ્મી, ઇવન તમારા નાની પણ મ્યુઝિક સાથે જોડાયેલા હતા, રાઈટ? તો આપણે એવું કહી શકીએ કે ભાઈ આખી ફેમિલી છે ને મ્યુઝિક સાથે જોડાયેલી હતી અને બાળપણથી જ એમને આ મ્યુઝિક આસપાસ રહ્યું હશે. તો બધાના ઝોનર અલગ અલગ હશે, બધાની પસંદ અલગ અલગ હશે. તો તમારા પરિવારમાં વાતાવરણ કેવું રહેતું એના વિશે થોડી વાત કરો. વાતાવરણ તો એવું છે કે મને મ્યુઝિક વિનાનું ઘર યાદ જ નથી. ઓકે. મ્યુઝિક વિના અમારા ઘરમાં તમે આવશો ને તો કોન્સ્ટન્ટલી કાંઈક તો ચાલતું જ હોય. અચ્છા. કાં તો કોઈક વસ્તુ વાગતી હોય, કાં મમ્મા ગાતી હોય, એની પ્રોસેસ ચાલતી હોય પ્રોડક્શનની ને એ બધી. પપ્પા તબલા પ્લેયર છે, પરકશન વગાડે છે, બધું જ રિધમમાં, હી ઇઝ એન એક્સપર્ટ. તો પપ્પા તબલાની પ્રેક્ટિસ કરતા હોય અને નાનીને કીબોર્ડ વગાડવું ગમે છે. ઓકે. અને શી લિસન્સ ટુ અ લોટ ઓફ ઓલ્ડ હિન્દી સોંગ્સ ને એ બધું. તો પહેલેથી મ્યુઝિકની આજુબાજુ જ મારી લાઈફ રહી છે. ઓકે. એટલે એક પોઈન્ટ એવું થઈ ગયું હતું કે મારે મ્યુઝિક નથી કરવું. ઓહ. કારણ કે બસ હવે ધીસ ઇઝ ટુ મચ. અચ્છા. અને એક ઓલું પ્રેશર તો હોય જ કે મમ્મી પપ્પા બે આ ફિલ્ડમાં હતા એટલે એ લોકોને વેલિડેશન, એ લોકોનું વેલિડેશન ને એ લોકોના વખાણ મારા માટે વધારે ઇમ્પોર્ટન્ટ હતા કોઈ બહારના લોકોના કરતા. એટલે બહારના લોકો કરતા જ, કારણ કે હું નાની હતી ત્યારથી ગાતી. પણ મમ્મા પપ્પા કોઈ દિવસ ન કરતા. એટલે આ પ્રો ઓફ હેવિંગ અ મ્યુઝિકલ ફેમિલી. પણ યસ, તો એક દિવસ એવું થયું કે ભાઈ મારે નથી કરવું મ્યુઝિક, તમે કરો, હું ભણીશ. અને બહુ સારી હતી ભણવામાં બાય ધ વે. તો બટ ધેન ઓબ્વિયસલી લાઈફ હેડ અધર પ્લાન્સ અને મ્યુઝિક ઓબ્વિયસલી મારા લોહીમાં છે અને એ મને જેટલી ખુશી આપે છે એટલું કોઈ નથી આપતું. એટલે આઈ થિંક મ્યુઝિકલ ફેમિલી હોવાના ઘણા બધા ફાયદાઓ છે અને ગેરફાયદાઓ પણ છે. ઓકે. તો લાઈક એવું પિયર પ્રેશર રહે ખરું તમારા અંદર કે ભાઈ યાર મમ્મી પપ્પા આટલા જોરદાર છે તો ડેફિનેટલી મારે પણ કંઈક તો એ વસ્તુ તમે કેવી રીતે, ક્યારે ફીલ કરી, એની સાથે ટેકલ કેવી રીતે કર્યું, એના વિશે થોડી વાત કરો. હું બહુ નાની હતી ને ત્યારે મૂવીઝમાં અને એમ ગાવા બોલાવતા અને યસ સૂરમાં ગાતી હોઈશ. પણ કોઈ દિવસ અમે કાંઈ પણ શો કરીને આવી કે રેકોર્ડિંગ કરીને આવી તો ઘરે આવીને મને કોઈ દિવસ મમ્મા કે પપ્પાએ નથી કીધું કે બેટા બહુ સરસ ગાયું. ઓકે. એટલે એક એ વસ્તુ, હું બહુ ડાય હતી એટલે હું કઈ બોલતી નહીં કે તમે કેમ કાંઈ ન બોલ્યા, પણ મનમાં એમ થતું કે કેમ આ લોકો નથી કહેતા. અને જેટલી વાર હું ગાવા બેસું એટલી વાર મારે રોવાનું એક ડિસાઇડેડ હતું. એટલે મને એક પોઈન્ટ એમ થતું કે ભાઈ આટલું રોવા કરતા મારે ગાવું જ નથી. ઓકે. બહુ જ સ્ટ્રિક્ટ, મારા મમ્મી બહુ સ્ટ્રિક્ટ છે. નાવ શી ઇઝ વેરી નાઇસ, વેરી ચીલ. પણ એમનું એક એવું ખરું કે તારે જે કરવું હોય ને એમાં એક્સલન્સ મેળવ તો કર. ઓકે. બાકી અધૂરું કરવાની કાંઈ જરૂર નથી. તો એક એ લોકોનું એ હતું. પણ યસ, પછી મ્યુઝિક બંધ કરી દીધું અને એ લોકોએ એ રીતે મને કોઈ દિવસ પ્રેશર નથી કર્યું કે તારે મ્યુઝિકમાં જ આગળ વધવાનું છે. દે વર વેરી હેપી. મેં કીધું કે હું મ્યુઝિક નહીં કરું તો દે વર લાઈક ઓકે, કોઈ વાંધો નહીં, તારે મ્યુઝિક નથી કરવું તો પછી ભણવામાં એક્સલન્સ કરો. કોઈ બીમાં તો આગળ વધવું પડશે. એટલે પછી મેં ડિસાઇડ કર્યું હું વેટરનરી ડોક્ટર બનીશ અને સમથિંગ વિથ એનિમલ્સ, કારણ કે મને એનિમલ્સ સાથે અત્યંત પ્રેમ છે અને આઈ લવ ધેમ. વી હેવ અ ડોગ એઝ વેલ. સ્નો નામ છે એનું, હી ઇઝ અ ક્યુટી. પણ યા, અને પછી 8th સ્ટાન્ડર્ડમાં મેં એકચ્યુઅલી એક બેન્ડ ડિસ્કવર કર્યું, એનું નામ વન ડિરેક્શન છે. અને હું બહુ જ ગાંડ પણ કહેવાય ને કે એટલી ગાંડી થઈ ગઈ હતી એ લોકો પાછળ અને એ લોકોના મ્યુઝિક પાછળ કે મને મ્યુઝિક સાથે પાછો પ્રેમ થઈ ગયો. અને હું બાયણું બંધ કરી અને ગિટાર શીખી અને ગાતા શીખી. આ વસ્તુ મેં મારા પેરેન્ટ્સને નહોતી કીધી કે હું આ પાછું
કરું કરી છું. રહી છું હા એ લોકો મને કોઈ દિવસ પૂછતા નહીં કે તું શું કરસ રૂમમાં, ને they were like આજ કરતી હશે કંઈક. પણ પછી એક દિવસ મારી સ્કૂલમાં એક કોમ્પિટિશન હતી એન્ડ આઈ ટુક પાર્ટ અને મેં ઓડિશન કરીને આવી. તો મારા પપ્પાના ફ્રેન્ડ્સ હતા ત્યાં જે કાંઈ મ્યુઝિકમાં હોય, તો એમને કોલ કરીને કીધું કે તને ખબર છે આ તારી દીકરી શું કરીને ગઈ છે? ઓકે તો પપ્પા થોડાક ગુસ્સે થઈ ગયા અને મમ્માને કીધું કે ભાઈ આ શું કરીને ગઈ છે, આપણને ખબર નથી. હી ટુક ઇટ ઇન અ નેગેટિવ વે કે શું થયું હશે. એટલે મમ્માએ મને બોલાવી અને કીધું ભાઈ તું શું ગાઈને આવી છો, અમને સંભળાવી. પછી મેં સંભળાવ્યું અને તે દિવસે એ લોકો રોયા. વાહ and they were so happy. તો બસ હવે અમારે એ સોંગ સાંભળવું છે. Oh, okay. I think Thinking Out Loud મેં ગાયું હા હતું. હા શ્યોર. When your legs don't work like they used to before, and I can't sweep you off of my feet. People fall in love in mysterious ways. Maybe just the touch of a hand. Me, I fall in love with you every single day. I just wanna tell you I am. નાઇસ. Thank you. ઓકે હવે આ બધું થયું, તમે મોસ્ટલી અત્યાર સુધી મેં સાંભળ્યું એમાં તમે ઇંગ્લિશ સોંગ વધારે ગાયા, રાઈટ? Yes. તો આ જે વસ્તુ છે, આમ તમે બોલો છો ત્યારે પ્યોર કાઠિયાવાડી, એમ જાસ ગાસ એમ, અને જ્યારે તમે એઝ અ સિંગર, એઝ અ સ્વરા સિંગર તમે ગાઓ છો ત્યારે એક્સેન્ટ ચેન્જ થઈ જાય, શબ્દો ચેન્જ, ભાષા ચેન્જ થઈ જાય. Yes. તો એ જર્ની શું છે, કોન્ફ્લિક્ટ શું છે એના વિશે કહો. બહુ મોટો કોન્ફ્લિક્ટ એ થયો કે મેં વન ડિરેક્શનને કર્યા Yes, ડિસ્કવર. હા. એટલે ઓબ્વિયસલી એ લોકોનું મ્યુઝિક ઇંગ્લિશ લેંગ્વેજ યસ રાઈટ. તો આઈ ગોટ વેરી અટ્રેક્ટેડ. અને એની ટીનેજર લાઈક 8મા ધોરણની છોકરી અત્યારે એક એવું થઈ ગયું છે કે ઇંગ્લિશ સોંગ્સ એટલે કુલ, અને એ તમે સાંભળતા હોય તો તમે કુલ લાગો. Okay. અને એવરીવન ઇઝ લાઈક કે ઓ હું તો આને સાંભળું છું, હું તો લાના ડેલ રેયને સાંભળું છું. એક અલગ સ્ટેટસ જેવું થઈ ગયું રાઈટ. છે. તો મારામાં ઓબ્વિયસલી એ આવી ગયું કારણ કે એ જ એવી છે કે ઇન્ફ્લુઅન્સ થઈ જ જવાય માણસથી. રાઈટ. તો મને ત્યારે પણ મમ્માએ કે કોઈ મમ્મા ઇઝ અ પ્યોર ક્લાસિકલ સિંગર, વિશારદ થયેલા છે, ગોલ્ડ મેડલિસ્ટ, પ્રોપર. પણ કોઈ દિવસ ના નથી પાડી કે મ્યુઝિક છે, ઓકે લેંગ્વેજનું બેરિયર ન હોવું જોઈએ. પછી ઇંગ્લિશ સોંગ્સ મને એટલા ગમવા માંડ્યા કે એક કોન્ફ્લિક્ટ એ આવ્યો કે મમ્મા ગુજરાતી હિન્દી સોંગ્સ લખે તો મને એ ગાવા ન ગમતા. ઓકે એટલે મમ્મા કે ભાઈ તારી પાસે ઓરિજિનલ વસ્તુઓ ગાવા માટે છે તો એ બહુ સારી વસ્તુ છે. અત્યારે સિંગર્સને નથી મળતું ઓરિજિનલ ગાવા, રાઈટ. તો કવર્સ જ ગાઈશ તો તારી એક ઓળખ નહીં બને. તને સ્વરા ઓઝાની જેમ કોઈ નહીં ઓળખે જો તું ઓરિજિનલ નહીં ગાતો. તો ત્યારે પણ રેબેલિયસ ફેઝ હોય એટલે એ બધું કોન્ફ્લિક્ટ થયું હતું ને એ બધું વેરી ફાર અવે નાઉ. પણ પછી જી પોપનું જ્યારે થયું ઇન્વેન્શન, મમ્માએ આ ટેમ્પરેચર હાઈ સોંગ મને સંભળાવ્યું, તો ત્યારે મને એમ જ થયું કે એઝ ઇફ હું કોઈ ઇંગ્લિશ પોપ સોંગ જ સાંભળું છું, કે ડિન્ટ મેટર કે એ ગુજરાતી લેંગ્વેજમાં છે. ઓકે એટલે મારા માટે એ બહુ ફેસિનેટિંગ હતું. એટલે હવે જો મી કે જેને આટલું બધું ઇન્ફ્લુઅન્સ હતું ઇંગ્લિશ લેંગ્વેજથી અને હજી છે, આઈ લવ સિંગિંગ ઇંગ્લિશ સોંગ્સ અને બહુ સારા કામ, વન ઓફ માય ફેવરેટ સિંગર્સ ઇઝ રે અને બિલી ને એ બધા લોકોને હું સાંભળું છું. પણ જો મને પણ જી પોપ ગાવું ગમે અને જો મને પણ આપણી ભાષા સાથે આટલો પ્રેમ થઈ શકે તો આઈ થિંક યંગ જનરેશનને ગુજરાતી પહોંચાડવા માટે બહુ ઇઝી છે. રાઈટ રાઈટ રાઈટ. એટલે એ રીતે જી પોપનું ઇન્વેન્શન થયું અને આઈ એમ સો હેપી કે આ થયું અને મને આ ઓપોર્ચ્યુનિટી મળી. આઈ થિંક થેન્ક ગોડ ઓબ્વિયસલી કે આ બધું અમે કરી શકીએ છીએ, કે એક આખું જોનર જ અલગ બની ગયું છે કે ગુજરાતી પોપ મ્યુઝિક અત્યારે આઈ થિંક નો વન ઇઝ ડુઈંગ એન્ડ આઈ હોપ કે પીપલ સ્ટાર્ટ ડુઈંગ. કારણ કે મારા એકલાથી નથી થવાનું. રાઈટ. આઈ વુડ લવ કે એક આખું જોનર એકચ્યુઅલી બની જાય અને આપણે આખા દુનિયા સુધી પહોંચી શકીએ. કે સ્પેનિશ સોંગ્સ આપણે ગાઈએ જ છીએ, ડેસ્પાસિતો ગાયું, બેલા ચાવ ગાઈએ છીએ, તો કેમ ગુજરાતી સોંગ્સ એ લોકો નો ગાય? ઓફકોર્સ રાઈટ. લેંગ્વેજનું બેરિયર છે જ નહીં મ્યુઝિકમાં. યસ. હવે સેકન્ડ, અત્યારે તમે જી પોપની વાત કરી, રાઈટ? તો એની પ્રોસેસ શું છે તમારી અને વોટ આર ધ ચેલેન્જીસ રાઈટ નાઉ યુ આર ફેસિંગ? કે ભાઈ જી પોપ સિંગર છો, તમે બન્યા છો અને અત્યારે તમે જે રીતે કીધું કોઈ કરતું નથી કે કરી રહ્યું નથી, તો વોટ આર ધ ચેલેન્જીસ? ચેલેન્જીસ તો એક જ છે કે લેટ્સ ટ્રાય કે ઘણા બધા લોકો સુધી આ પહોંચે. ઓકે. હું બહુ ટ્રાય કરું છું અત્યારે
અને આઈ થિંક મને બહુ સારો રિસ્પોન્સ પણ મળ્યો છે ઇન્ડસ્ટ્રી પાસેથી પણ, અને ઓડિયન્સ તો ઓબ્વિયસલી બહુ જ સારો રિસ્પોન્સ છે. સો બસ આઈ એમ ટ્રાઈંગ કે લોકો સુધી, જેટલા લોકો સુધી પહોંચી શકીએ એટલા પહોંચીએ. ઓકે, આ જીપોપથી તમે ફેમસ સિંગર બન્યા કે જે ભાઈ, પણ પહેલું તમારું જે સોંગ હતું એ આજે પણ બધાને યાદ છે, અને એ હતું ગુજરાતી ડેસ્પેસિટો, બરોબર? Oh, yeah. હવે એ સાંભળ્યા વગર તમને જવા દઈએ તો ચાલે નહીં, એટલે એ અમારે સાંભળવું છે, પ્લીઝ. થોડું. હા હા. મારી બાજુ તું આવી જાજે, કોઈ ટેન્શન તું પછી ના લે, હું છું તારો હીરો, મારે કહેવું તને એટલું યે. હો મારો સૂરજ એ વાદળના ઘેરામાં, મને લાગે હું તને છુપાવી લઉં મારા મનડાની દુનિયામાં slowly. તો આપણે સાંભળી રહ્યા છીએ સ્વરાને. એની પાસેથી આપણે ઘણા બધા સોંગ સાંભળ્યા, ગુજરાતી સાંભળી લીધું, ઇંગ્લિશ સાંભળી લીધું, અને સ્પેનિશનું ગુજરાતી એમણે કર્યું એ પણ સાંભળી લીધું. અને આપણે આ સ્પેનિશનું ગુજરાતી કેવી રીતે થયું એની જર્ની વિશે પણ વાત કરીશું, પરંતુ આ નાનકડા સરસ મજાના બ્રેક પછી. વિરામ બાદ આપનું સ્વાગત છે. હું છું જીનલ અને આપણે જોઈ રહ્યા છીએ ગુડ મોર્નિંગ ગુજરાત. હવે આપણે વાત કરી સ્વરા સાથે, અને સ્વરાએ કહ્યું કે ભાઈ સંગીતની કોઈ ભાષા ના હોય, સંગીતના કોઈ સીમાડા નથી હોતા, રાઈટ? પરંતુ ઘણા બધા લોકો એવા હોય છે કે જેમને ચાન્સ નથી મળતો સંગીત શીખવાનો, અથવા તો જેમને શીખવું હોય પરંતુ ખબર નથી હોતી કે ભાઈ કેવી રીતે શીખવું, ક્યાં જવું. તો આજે આપણે એક એવા વ્યક્તિને મળવાના છીએ કે જે લોકોને અઠવાડિયામાં એક દિવસ વિનામૂલ્યે સંગીત શીખવે છે. એવા લોકોને કે જેમને ચાન્સ નથી મળ્યો, જેમની પાસે કોઈ સ્ટેજ નથી. આ શિક્ષક છે અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામના એક પ્રાથમિક શાળાના સંગીત શિક્ષક. તો આવો મળીએ એમને. અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામની સરકારી પ્રાથમિક શાળાના સંગીત શિક્ષક છેલ્લા 3 વર્ષથી જેમને ખરેખર દિલથી સંગીત શીખવામાં રસ છે, એમના માટે દર શુક્રવારે નિઃશુલ્ક સંગીતના ક્લાસ ચલાવે છે. મને નાનપણથી જ સંગીતનો શોખ હતો, પણ ક્યારેય સંગીત શીખવાનો એવો ચાન્સ નહોતો મળ્યો. અને મેરેજ પછી હું અંકલેશ્વર આવી અને બાળકો મોટા થયા અને હું થોડીક ફ્રી થઈ એટલે હું અનુપ સર સાથે સંગીતમાં જોડાઈ છું. આજે હું સંગીતના 6થા વર્ષમાં છું. સર પાસે પ્રોફેશનલ ટ્રેનિંગ લઉં છું સંગીતની. આ ક્લાસમાં 5 વર્ષથી માંડી અને 80 વર્ષના લોકો આ સંગીતના ક્લાસમાં જોડાયેલા છે. 150થી વધારે અમારી સંખ્યા છે. અને જે રીતે આપણે મેડિટેશન કરીએ ત્યારે જે આપણે પ્રાણ ઉર્જા આપણને આપણી નસ મસમાં ઉતરતી હોય ને, એ જ અનુભવ જ્યારે સા ગાઈએ, રે ગાઈએ ત્યારે એક સ્વર આપણા શરીરમાં ઉતરતા હોય ને એની અનુભૂતિ અમે કરતા હોઈએ. ક્લાસમાં હું એમનો સર છું, પણ ક્લાસની બહાર જઈને એ મારા બધા વડીલ છે. અને એક એવો પરિવાર બન્યો છે જેનું કોઈ મીટર કે કોઈ માપદંડ નથી, એટલે જ અમે એને નામ આપ્યું છે અમારો પરિવાર, એટલે અલબેલો પરિવાર છે. કહેવાય છે કે દાન એ સૌથી મોટું પુણ્યનું કામ છે, અને એમાં પણ શિક્ષણ દાન સૌથી શ્રેષ્ઠ મનાય છે. કોઈને શીખવેલું કંઈ પણ એમને જિંદગીભર ઉપયોગી થાય છે, પછી એ સંગીત હોય કે અન્ય કોઈ કળા. હું સંગીતને વેચવામાં નહીં પરંતુ વેચવામાં માનું છું. અને છેલ્લા 2 વર્ષથી સતત અમારા વર્ગો જે ચાલી રહ્યા છે એમાં મારા બનતા પ્રયત્નો રહે છે કે નાનામાં નાના બાળકથી લઈને મોટીમાં મોટી ઉંમર સુધીના લોકો આવે, સંગીત સાથે જોડાય. અને સરસ્વતી માતાએ જ્યારે મારા પર આ કૃપા કરી છે તો એનો મેક્સિમમ લોકોને કઈ રીતે હું લાભ આપી શકું એનો હંમેશા હું પ્રયત્ન કરતો રહું છું. રાઈટ, જનરલી લોકો પ્રોગ્રામોમાં જાય છે, પ્રોગ્રામ જુએ છે અને તાળી પાડતા હોય છે. તો એવા જ એક પ્રોગ્રામમાં હું ગયો હતો આજથી અમુક વર્ષો પહેલાં, અને ત્યારે મેં વિચાર્યું હતું કે જો આ જે તાળી વગાડી રહ્યા છે, બધા નીચે પ્રશંસા કરી રહ્યા છે, જો એ જ લોકો સ્ટેજ પર ક્યારેક ગાતા થાય તો કેટલી મજા આવે. બસ એક એવું ચેલેન્જ લઈને મેં શરૂ કર્યું હતું. અને મારું પર્સનલી એવું માનવું છે, ઘણા લોકો મને એમ કહે છે કે સર મારો અવાજ સારો નથી તો હું ગાઈ શકીશ કે નહીં, કેવી રીતે શીખીશ? પણ હું એક જ વસ્તુ પૂછું, જો આપણે બોલી શકીએ છીએ તો આપણે ગાઈ શકીએ છીએ.
અહીં મોટી સંખ્યામાં નાના બાળકોથી લઈને વૃદ્ધ સુધીના લોકો આવે છે, પણ શરત માત્ર એ છે કે નિયમિત ક્લાસ ભરવા ફરજિયાત છે. જે કોઈ ગેરહાજર રહે એમણે દંડ ભરવો પડે છે. અહીંયા આ શાસ્ત્રીય સંગીત અને સુગમ સંગીત આ બંનેનો સુમેળ એટલો સરસ છે, કારણ કે આ બંને વસ્તુ ખૂબ અંતર રાખે છે. સુગમ સંગીત એવું સંગીત છે કે કોઈ પણ કરી શકે, જ્યારે શાસ્ત્રીય સંગીત એવું છે કે એના માટે થોડું ઘણું રિયાઝ ને બધું કરવું પડે, અને આ બંને વસ્તુનો સુમેળ આ ક્લાસમાં ખૂબ સારી રીતે કરવામાં આવ્યો છે. આ શિક્ષકના આવા સખત પ્રયાસ અને મહેનતથી અહીં સંગીત શીખવા આવતા લોકોનો સંગીત પ્રત્યેનો પ્રેમ સૂરોમાં ફેરવાઈ ગયો છે અને જીવન સુરમય બની જાય છે. मुझे काफ़ी टाइम से माइग्रेन का प्रॉब्लम था, ऐसा आधा सर दर्द करता था, तो मुझे पता नहीं चल रहा था मैं क्या करूं. योगा किया, सब किया, लेकिन जाता ही नहीं था. फिर सर अनूप सर अंकलेश्वर में आए, पता चला कि वो संगीत का शिक्षण दे रहे हैं, तो मैंने उनको ज्वाइन किया और शिक्षण से फिर मुझे धीरे धीरे ये माइग्रेन का प्रॉब्लम सॉल्व होने लग गया. તો આપણે મળ્યા એવા સંગીત શિક્ષક કે જે અન્ય લોકોના જીવનને લયબદ્ધ કરે છે અને એમના જીવનમાં સંગીત પ્રસરાવે છે. તો હવે ચર્ચાનો દોર શરૂ કરીએ સ્વરા સાથે. તો સ્વરા, ગુજરાતી ડેસ્પાસિટોની આપણે વાત કરી વિરામ પહેલા, તો એની પ્રોસેસ શું હતી એના વિશે વાત કરો ને. ક્યાંથી આવો વિચાર આવ્યો તમને? એ બહુ અચાનક જ થઈ ગયું હતું બધું. કે હું એકચ્યુઅલી ગુજરાતી ડેસ્પસીતો આખું ઓરિજિનલ સોંગ શીખતી હતી. ઓકે. અને સ્પેનિશ લેંગ્વેજ હું આખો દિવસ એ જ સોંગ ગાતી હતી, ત્યારે બહુ જ વાયરલ હતું એ સોંગ, અને જ્યાં જાઓ ત્યાં ડેસ્પસીતો. એટલે હું એ શીખતી હતી, અને અચાનકથી ખબર નહીં શું મમ્માએ લાઈક આપણે આનું ગુજરાતી કરીએ. ઓકે. અને એ બહુ જ કલાકમાં તો મમ્મા રસોઈ કરતી હતી ને લખાઈ ગયું છે આખું સોંગ. એમાં સ્પેનિશમાં તો એવું રાઇમ છે છેલ્લે બધે જ, ડેસ્પાસિતો નું આખું. એવી જ રીતે ગુજરાતીમાં આપણે તો કરીને લખેલું છે. એન્ડ આઈ થિંક દેટ્સ વેરી ક્લેવર, કારણ કે મારાથી તો ન થાય એવું, પણ આઈ હેડ્સ ઓફ ટુ મમ્મા ફોર ધેટ. પણ એવી રીતે જ કલાકમાં જ લખાઈ ગયેલું, અને એટલું બધું ફટાફટ થઈ ગયું કે મારે એકચ્યુઅલી નહોતું કરવું, પણ મને એ કહેવા માટે ચાન્સ ન મળ્યો કે મારે આ નથી કરવું. અને બહુ જ જલ્દી થઈ ગયું. અને એમાં જ્યારે વ્યૂઝ થવા લાગ્યા એ પણ અમને નહોતી ખબર. ઓકે. અમને કોઈક બીજાએ કીધું કે સ્વરાની ચેનલમાં 10,000 સબસ્ક્રાઈબર થઈ ગયા છે, તમે જોયું? ત્યારે ત્યાં સુધી તો અમે ભૂલી ગયા હતા કે હા ભાઈ અમે મૂકી દીધું છે. પણ પછી અમને સિરિયસલી એમ થયું કે ના આપણે આના પર કામ કરવું જોઈએ. પછી શેપ ઓફ યુ બનાવ્યું, એ બધું કર્યું. પણ અમને નથી ખબર કેવી રીતે થઈ ગયું. બહુ ફટાફટ જલ્દી થઈ ગયું. યસ, ડન. હવે આ શેપ ઓફ યુ તમે કીધું, તો એ પણ ગાઈને સંભળાવી દો. ઓ માય ગોડ, ઓફ કોર્સ. એની ઓલી લાઈન મને યાદ છે, કારણ કે અમે જ્યારે રેકોર્ડિંગ કરવા જતા હતા શેપ ઓફ યુનું, ત્યારે ચક્કો ચોખા ખાંડે છે વાળી લાઈન એમાં નહોતી. ઓકે. અમે રસ્તામાં હતા અને અમે સ્ટુડિયો જતા હતા, અને પપ્પા અચાનકથી ઈ ચક્કો ચોખા ખાંડે છે એ વાળું થોડુંક એને ગાયું. મમ્માએ કીધું કે આ કરી શકાય, ઇટ્સ અ વેરી. ત્યારે જ મારા દાદીને ફોન કર્યો, કારણ કે હું બહુ નાની હતી ત્યારે આ સાંભળતી એમની પાસે. તો મેં કીધું કે આના લિરિક્સ કયો ને કેવી રીતે શું છે, એટલે એને કીધું, અને બસ ત્યારે જ અમે એડ કરી દીધું. અને એ જ સૌથી વધારે લોકોને ગમ્યું એ સોંગમાં. ઓકે. ચક્કો ચોખા ખાંડે છે, મોર પગલા પાડે, જોન ઢેલ પાણી ઢોળે, આ તો છે ક્રેઝી, ડોન્ટ માઇન્ડ હિમ. આ ચક્કો ચોખા ખાંડે છે, મોર પગલા પાડે, જોન ઢેલ પાણી ઢોળે, આ તો છે ક્રેઝી, ડોન્ટ માઇન્ડ હિમ. ઓકે. તો આપણે આ બધા સોંગ સાંભળ્યા, એમાં અલગ અલગ ભાષાના હતા, અલગ અલગ તમે ગુજરાતી વર્ઝન કર્યા છે એના. પણ હવે મારે એક સોંગ તમારા જોડે ગવડાવવું છે કે જે ઘણા બધા લોકોની રિંગટોન બની હતી, અને 3 વર્ષની એક બાળકીને પ્રાઉડ ફીલ થયું કે ઓહ વાવ, લાઈક આ મારો અવાજ છે એમ. તો એના વિશે તમે થોડી વાત કરો. એ સોંગ કયું હતું એ તમે જ કહો અને તમે જ ગાઓ. એ સોંગનું નામ હું તારો લાલો છે. ઓકે. અને હું જ્યારે 3 વર્ષની હતી ત્યારે મેં સોંગ ગાયું. એમાં 2 જ લાઈન મેં ગાઈ છે, અને બાકી યશોદા મૈયાનો જે અવાજ છે એ મમ્માએ ગાયેલું છે, અને મેં લાલાનો અવાજ એમાં ગાયો છે. તો ઓકે. છનો મનો આવ્યો કોઈ,
જોજો જરા લુકી છુપીને કોણ હું તારો લાલો ઓ મૈયા તારો વાલો હો હું તારો લાલો ઓ મૈયા તારો વાલો. ડન, નાઇસ. હવે મારે તમને એ પૂછવું છે કે લાઈક સોંગ તમને સૂજે, કોઈ સોંગ કે ઓકે આપણે આ લખવું છે કે આમ કંઈ બી એમ, તો એ સૂજે, લખાય, કમ્પોઝ થાય, ગવાય, એ બધાની જે પ્રોસેસ છે અને કોઈ પ્લેટફોર્મ સુધી પહોંચે એમાં કેટલો સમય લાગતો હોય છે? એમાં કોઈ ચેલેન્જ તમે લીધા છે અને કર્યું હોય, ના કરી બતાવ્યું હોય એવું કંઈ? હું તમને અત્યારનું જ કહું કે અમે જે G-pop આલ્બમ બહાર પડ્યું ટેમ્પરેચર હાઈ, એ આખું આલ્બમ બહાર છે બાય ધ વે, એક જ સોંગ નથી. તો એ આખું આલ્બમ એવી રીતે આવેલું છે કે દર અઠવાડિયે એક સોંગ અમે મૂકતા, દર સેટરડેના એક સોંગ આવે. તો એની પ્રોસેસ કંઈક એવી હતી કે ગીત લખાય, મમ્મા કમ્પોઝ અને લખી નાખે, પછી એ મેં ઓલરેડી સાંભળેલું જ હોય કારણ કે ઘરમાં જ થતું હોય, તો મારા માટે એક ઇઝી થઈ જાય કે એ સોંગની ઇમોશન પકડવી, એ સોંગની એક ફીલ વાઇબ સમજવી. તો બસ પછી હું ગાઈ નાખું, ઓકે, અને એનું પ્રોડક્શન થાય, એક રફ સિંગિંગ થાય, પછી એના પર પ્રોડક્શન થાય, આખું મ્યુઝિક અરેન્જ થાય, જે કાંઈ તમે સાઉન્ડ સાંભળો છો એક્સેપ્ટ ફ્રોમ સિંગિંગ, ઓકે, એ બધું થાય. પછી જો રિધમમાં તબલા કે ઢોલક કે ઢોલ કે કાંઈ પણ હોય તો એ પપ્પા એમાં રેકોર્ડ કરે. ઓકે, ધેન વી વિલ, એ બધું જ થઈ જાય પછી ફાઇનલ સિંગિંગ થાય એ રફ ટ્રેક ઉપર. એ હજી આખો મિક્સ થયેલો ન હોય, બધું બધાનું વોલ્યુમ્સ આમ તેમ હોય અને એ બધું હોય, ઇફેક્ટ વિનાનો એક આખો ટ્રેક હોય, એમાં સિંગિંગ થાય. વન્સ ધેટ ઇઝ ડન, પછી સિંગિંગમાં જે કાંઈ પાર્ટ્સ ગવાય, હાર્મનીઝ ગવાય, એ બધું થાય. પછી મમ્મા બેસે મિક્સિંગ માસ્ટરિંગ માટે. ઓકે, મિક્સિંગ માસ્ટરિંગ આઈ થિંક ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ, કારણ કે તો જ તમે ગમે એટલું સારું ગાઓ, તમે ગમે એટલું સારું વગાડો કે કાંઈ પણ, એ બહાર જ ન આવે જો મિક્સિંગ માસ્ટરિંગ ન થાય સરખું. એટલે એ કામ થાય. હવે એ એકચ્યુઅલી જોવા જઈએ તો બહુ લાંબી પ્રોસેસ છે આ બધી જ, પણ અમે એવી ટ્રાય કરતા કે 3 દિવસમાં આખો ટ્રેક રેડી થાય. અને એ 3 દિવસમાં પછી મારું કામ ખાલી ગાવાનું હતું, એટલે એ થઈ જાય ને પછી હું સીધું આઉટફિટનું આ તે એ બધું કામ કરું, કારણ કે પછી એનો વિડીયો પણ બનાવવાનો હોય. વિડીયો અમે બહુ જ સિમ્પલ બનાવીએ છીએ કારણ કે દર વીકે અઘરો વિડીયો કરવો ઇઝ વેરી ડિફિકલ્ટ, પણ તોય એક વિઝન હોય કે ભાઈ આ અહીંયા બેસીને કરવું છે કે વોટ એવર, તો એ ત્યારે હું કામ કરું ત્યારે મિક્સિંગ માસ્ટરિંગ થઈ જાય. વન્સ ધેટ્સ ડન તો વિડીયો થાય, વિડીયો એડિટિંગ થાય, વિડીયો પર ફાઇનલ ટ્રેક એડ થાય, પછી યુટ્યુબ પર ચડે. યુટ્યુબ ઇઝ વેરી ઇઝી, તરત અપલોડ થઈ જાય. પણ ધેર ઇઝ અનધર પ્લેસ વેર યુ આર સપોઝ ટુ અપલોડ, કે જ્યાંથી તમે સ્પોટીફાઈ, ગાના, સાવન એ બધા પ્લેટફોર્મ્સ પર, ઓડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સ પર આપણું મ્યુઝિક અપલોડ કરી શકો. તો એમાં એ કરવામાં આઈ થિંક ધ લેટેસ્ટ એક દિવસ પછી લોકો કરે છે, પણ જો તમારે પહેલેથી પ્લેલિસ્ટમાં ને એમ એડ થવું હોય તો તમારે પહેલા એટલીસ્ટ 1 વીક પહેલા અપલોડ કરવું પડે, જે અમારે પોસિબલ નહોતું, પણ એક દિવસના અંતર ટાઈમે એ લોકો કરી દે છે. સો ધેટ્સ બેઝિકલી હાઉ. અને પછી એની રીલ્સ બને અને એનું ઓડિયો યુઝ થાય ને અલગ અલગ વિચારો આવે તો એ પ્રમાણે રીલ્સ બને કે ભાઈ આવું કરશું તો લોકોને ગમશે, ઓલ ઓફ ધેટ, કે બબાલ થાય તો મમ્મા પપ્પા બાજતા હોય એવી રીલ બને, એ બધું આઈડિયેશન થાય. તો યા પ્રીટી લોંગ પ્રોસેસ. ડન. અને હવે બીજા એક સોંગ વિશે મારે ખાસ પૂછવું છે, રંગીલું રાજકોટ. તો એ તમારું ખૂબ ફેમસ સોંગ છે અને એ કેમ બનાવ્યું હતું, એના પાછળનું કારણ, કોઈ ખાસ રીઝન હતું, અને એ થોડું ગાઈને સંભળાવો. ઓકે, રીઝન તો હતું જ, કારણ કે એવું થતું કે મારા વિડીયોઝ જોઈને લોકોને એવું લાગતું કે હું ક્યાંય લંડન કે અમેરિકા કે સમવેર ફોરેન હું ત્યાં રહું છું, ગુજરાતી છું એ લાગતું, પણ એમ થતું કે ત્યાં બોર્ન એન્ડ બ્રોટ અપ હશે. પણ મને એવું જોતું હતું કે ઓબ્વિયસલી લોકોને ખબર પડે કે ભાઈ હું રાજકોટની છું અને મને બહુ પ્રેમ છે રાજકોટ સાથે, અમે રંગીલું બોજીલું રાજકોટ. તો મારે એ ખાલી મારી ઓડિયન્સને કહેવું હતું કે ભાઈ હું રાજકોટની છું અને રાજકોટ શહેરના લોકો કેવા હોય. ધેટ વોઝ ધ મેઇન આઈડિયા, કે રાજકોટને રાજકોટ કોણ બનાવે છે, એ લોકો બનાવે છે. એટલે ધેટ વોઝ ધ હોલ આઈડિયા. તો હે રંગીલું રસીલું મારું મોજીલું પ્રેમીલું મારે રાજકોટ શહેર છે વાલી લાલે, હેજી રાજકોટ શહેર છે વાલી લાલે.
નાઇસ. થેન્ક યુ. હવે બીજું મારે એ પૂછવું છે કે તમે કદાચ સિંગર ના હોત તો શું હોત? એવો કોઈ વિચાર કર્યો છે? એટલે જ્યારે મૂકી દીધું મ્યુઝિક ત્યારે એવો વિચાર હતો કે વેટરનરી ડોક્ટર બનવું છે, અને પછી બહુ નાની હતી ત્યારે એમ હતું કે પાયલટ બનવું છે, અને એ બધું તો હોય જ, પણ મ્યુઝિક તો મ્યુઝિક છે. ઓકે. અને એવું કોઈ સોંગ તમારું ફેવરેટ હોય, ગુજરાતી, હિન્દી, કોઈ બી ભાષામાં, છેલ્લે અમારા દર્શકોને સંભળાવી દો. ઓકે. હું એક કૃષ્ણ ભજન સંભળાવું, Sure, જે please. પણ ઘણા બધા લોકોને ગમ્યું હતું, અને 5 year old મી હું ગાઉં છું, અને એ વિડીયો પણ બહુ Yeah, વાયરલ yeah, થયો yes, હતો. yes, yes. અને યા સો ધ સોંગ ઇઝ કોલ્ડ પેલો શ્યામ. ઓકે. પેલો શ્યામ હાય રામ, પેલો શ્યામ હાય રામ, કહે જુઠ્ઠું બોલે છે આ ગોકુળની ગોરી, નથી 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 કરી મેં કોઈ ચોરી, હું તો ભોળો ગિરધારી, વાત સાંભળ ઓ મૈયા મારી, ઓ મૈયા મારી. થેન્ક યુ સો મચ સ્વરા, અમારી આ મોર્નિંગને ખૂબ જ સરળ મ્યુઝિકલ બનાવવા માટે. થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે.